ભાવનગર જિલ્લામાં રહેતા આ વ્યક્તિ પશુપાલનના વ્યવસાય થકી કર્જમાંથી બહાર આવ્યા. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે રહેતા હિંમતભાઈ, જેઓએ એક સમયે તેમના પરિવાર પર આર્થિક સંકટના વાદળો છવાઈ ગયા હતા. તેમના દીકરાને હીરા ઉદ્યોગના કારખાનામાં નુકસાની આવવાના કારણે પરિવારની આવક પર અસર પડી હતી અને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમતભાઈએ હિંમત હાર્યા વિના પશુપાલન ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને તેમાં સફળતા પણ મેળવી. અમારું ગામ મેહણકા છે, તાલુકો ગારિયાધાર છે, જિલ્લો ભાવનગર છે. નામ હિંમતભાઈ પોપટભાઈ ચોનાણી છે અને આશરે આ ત્રીજું વર્ષ છે. અમારે 4 ભેંસોથી શરૂઆત કરી હતી અને 1 ગાય હતી. અત્યારે 8 ભેંસ્યું છે અને 6 નાના પાડી એટલે ખડાયા ઉછેરી છે અને 6 દોવા દે છે અને કાયમનું લગભગ આશરે 50 લીટર જેટલું દૂધનું વેચાણ થાય છે. પણ ડેરીમાં દૂધ નથી ભરતા ભાઈ, એ આળા કઈ ભાવ દેતા નથી. અમારે ગારિયાધાર 75 થી 80, 75, 74 એમ ભાવ આપે છે, એટલે ત્યાં ભરીએ છીએ. પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? વિચારમાં તો છોકરો ગારિયાધાર કારખાનો હાંકતો હતો, એમાં પછી એમાં એને નુકસાન ગયું. વેપારી પૈસા ન આપ્યા અને પછી અત્યારે તમારું માણસ બધું સુરત ભાગે. પણ અમારા છોકરાને તો એના છોકરાને થોડીક છોકરાઓ ભણતા હતા. અમારા છોકરાના દીકરીઓ અને 1 દીકરો, 2 દીકરીઓ છે, 1 દીકરો છે. એ ભણતા હતા. એ 12માં અને 11માં મોટા ધોરણમાં આવ્યા હતા. પછી ન્યાય કે આ નહીં હરખું હાલે એમ, એટલે નવો ધંધો કરવા તમે જાઓ એટલે વરસથી અટવાઓ એટલે આખી પોઝિશન ખરાબ થઈ જાય. પછી અમારે 2 ભેંસો તો પહેલેથી રાખતા હતા, પછી 2 બીજી લીધી, પછી 2 ગાય હતી ને 2 બીજી લીધી. એમ કરીને એટલેથી શરૂઆત કરી. અત્યારે માનો કે 6 પાડીયું ઉછેર્યું છે અને 7 ભેંસો એટલે 13 ઈ છે અને 3 ગાયું છે અને એનું 2 વાછડીઓ પાછી ઉછેરે છે. એટલે એવડું થયું છે અત્યારે હાલ. આ બીજો નંબર આવ્યો છે અને સરકાર શ્રી તરફથી 10,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો. હા, વ્યવસ્થા જો આ રીતની ગમાણ છે. પછી આ કુંડા ગોઠવા અને સીધું પાણી એટલા બધા ઢોરને આપણે છોડીને પાય ન શકીએ, એટલે સીધા ચાલુ કરો એટલે એક પછી એક અમને કુંડા ભરાતા જાય અને માલ પીતો જાય. 1 ગોવાળ રાખી છે એને સારવા અને બહાર આંટો મરાવા. પછી વાડી અમારી નીણ છે, તો વાડી નીણ ખવારી. અત્યારે તો તડકાનો ઉનાળાનું ક્યાંય સરે એવું હોય નહીં, બધે ખેડાઈ ગયા હોય એટલે અત્યારે તો અમારે ત્યાં વાડી જાય, નીણપૂળ ત્યાં ખાય, લીલો ઘાસચારો ખડ છે અને જુવાર છે. લીલો ઘાસચારો ખાય ને પાણી પી અને પછી બપોરના ઘરે વહી આવે. બપોર પછી ઘરે હુકલ ખાય.